ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઠીક છે, પપ્પાની ચીન્સી બે છે મકા લે પણ કે છે મકા લઈને આવું. નાસ્તો નાસ્તો નહીં બનાવ્યો? હા, કાલ નતો કર્યો. હું બનાવી તું યાર કાલ ફરી તો આજ ના પડતી. ચંપલ લાય. હું બનાવું આ બાબુ પૂનમ 12 વાગ્યા મને રોજતા આવડે હો, જાતે બની એકલાનું જ બની ખાઈ લે. ખીચડી વઘાર ખીચડો હું ખાવાનો પૌવો બનાવું. બનાવો પૌવા કેટલા પડ્યા છે? હા, ચેલી વેણી ના પેસ્યું બી ખવાબો મગ ખાવાય. તો કાંઈ ખાવા ખાવામાં પુનઃ દહીંનું કરતું હતું. ના આવા તો ને મારું પેટ ભરાઈ જાય છે. તો ગાઈ સવા બેલાયેલા નાસ્તો થઈ ગયો છે. મરચું વાળીએ બળેલું અને રોટલા. હા હેકેલું તેલમાં હેકેલું મરચું. આર્ય અલગ મરચું, પેલું અલગ મરચું, લસણ વાળું અલગ, આ લસણ વગણ મસાલા વગરનું ખાલી તેલ એકલું જ આમાં આવે. હા તો ગાઈ વેલાયેલા થઈ ગયો છે નાસ્તો તૈયાર. ચલો ફટાફટ ખાઈએ આપણે. શું છે મમ્મી પપ્પાને? વજન પોણી વાળી છે અને હું લડીએ વાળી છે છૂટું. હા મુકેશ કાકા નિકાલી વાળવા પૈસા આલી વિડિયો કઈ બનાવ. હેનો વિડીયો મેં કીધું તમને કઈ બનાવ કઈ બનાવી દેશે કીધું છે બનાવશે જ કે નાસ્તો એને 100 વાગે કીધું તો 12 વાગે નાસ્તો કે દહીંનું નતું, દહીંનું કરતી હતી, દહીં નથી રહી. હવે ઓ હવે હા વાળી જ નાખો વચ્ચે પડી મૂકો એમ કે બચી ગયો હું પડો હવે હાલ હું પડો પગમાં આવી ગયો. હું તો વિડીયોમાં જોઈને આવતો હતો. હું પડવાથી કોઈને ના જોયું, વચ્ચે પડી તો એ કોઈને ના જોયું. આ પૂનમ ને વચ્ચે મૂકી રાખ્યું છે સંજય. આ બધો એમ ના વચ્ચે શું કરવા મૂકો છો? આ તો એ જ મૂકીશ હતા વચ્ચે છે મૂક્યું અંદર. છોકરા એવું ના રમું કહો ના એ તો ના રમતો પૂનમ કે લે આજે રમ પૂનમ પર નાખે પાછો એમ નહીં એ તો વચ્ચે પડી હોય તો મેં થોડું નાખ્યું છે વચ્ચે. હું તો મોબાઈલમાં આમ જોઈને આવતો વિડીયો વિલોગ ઉતારતો આવતો ત્યાંથી. તો ગાઈ જઈએ તો નાસ્તો વાસ્તો થઈ ગયો સાહેબ. નાસ્તો નહીં ખાવાનું, હું તૈયાર ખાવું થઈ ગયું. શું બનાવીશ ખાવાનું આજે? દૂધી શાક ને રોટલી. દૂધની શાક રોટલી હજી તો નહીં બનાવી કહો. તો ગાઈસ ખાવાનું બની ગયું, શાકે બની ગયું. શું બનાવી શાક? દૂધી ચણા નાખી દીધા હોત તો ભેગા. બુદ્ધિ તો તારે દૂધી ખાવાની જરૂર છે. એની માં જેવી છે ના તો જોર આવે. ક્યાંથી ના થયો શિલ્પા 2 વાર નહીં બોલી? હા તો હું એક વાર તો નવો જ છું કે જોવાય નહીં શું એક જ ટાઈમ ના હતી. આ શિખર 2-3 દાડા ના હતી. આને આજે ખાવી છે એકલી. તો ગાઈસ આજ તો સંજો ઘણા સમય પછી ઘણા વર્ષો પછી થયો છે. આ તો પનીર કોક બનાવશે એવું લાગે છે. ઢોસા બનાવશે. ઢોસાનું પેલું લાવે છે ને તવો નવો આવ્યો છે એમાં. ખાઈને બે હાથે ના એનું બેહવા દે ને ખાશે તો બસ ઊંઘશે. શું કર્યો? મેં તો નાસ્તો નહીં કર્યો. હા તે ના મરચું ખાતું? મરચું ના ખાતું તે? બસ તાણું મેં નહીં કર્યું. મરચું નહીં ખાધું મેં. અરે અચ્છા માં વહી ગયું શકું બગડી ગયું લાગે. તો ટીકો એકલો ખાવાનું ચલો આપણે ખાઈ લઈએ. બોડી કાઢી હશે મને તો 12 બેસી સસ્તો. અલ્યા ગુડ્ડુ તો સ્કૂલમાં જઈને આવી જાય. મજા આવી? જેન્સી તું કેમ નથી જઈ? હા પોયામાં શીખવાડી જેન્સી નવી શું કરશું અમે સોમવારે જ જઈએ મંડે? અલે મારું હોઠ ફાટ્યા છો સ્કૂલમાં એટલા ના જઈ ખું હોઠ ફાટે એટલા. કોડ તો કાંઈ સંજય અહીંયા ઉપર બે ટેબલ ઉપર ખાવા બે છે અને હું બે છું ને છે તો મારે લાવવી પડશે રોટલી. મને બોલી ગરમ હાલજો હો રોટલી. મને ગરમ હાલજો. ચલો ગાઈસ તો દૂધીનું શાક ખાટી છાશ ને રોટલી મજા કરીએ. પોણી આવી જાય એવું ખાવાનું છે કે ઓલે ચો હેડ્યો
ખેતરમાં દાદાને ટિફિન લઈને 2 રોટલી ખાધી બહુ થઈ ગયું. નહીં એટલે બહુ તું ખા મારા હાટા તમે ખોટું લેવા જ નહીં ખાતા. ના તું ખા ગયો પણ મારા હાટા મારે તો હું જેટલી ખાઉં એટલી જ ખાઉં તો. પણ આ તો બધા કે જોડે રહીને ખવડાવે એટલે હું જોડે રહીને તને ખવડાવું જેટલું ખાઉં એટલું જ ખાઉં. તમારે 2 રોટલી મારે છે રોટલી હું જોઉં. સારું આ તો આવીને ઘેર ખાઈ ના જાય. કીધું તો કંઈ કીધું રસી જ નહીં. વળી વાર વધી ગયું. આ બધા ખાઈએ રહ્યા. ખાઈ લીધો હશે અમે થવા આવ્યું ચો જો પપ્પા તો ખાઈ ના જઈ તાણું અમુક તો કાંઈ મમ્મી લાવી છે કંકોળો મફળી ચોથી આવી મમ્મી એમાં ફરી તો અમારે રાસણ થઈ જાય ને બસ ખાઈ પીને તો મમ્મી અહીંયા આરામ કરે છે તો ગાઈસ જેન્સી તો સ્ટડી કરવા બેસી આજ તો સ્કૂલમાં જઈ અલે મારો મૂકી ભણવા બેસી તો ગાઈસ બતા ખાઈ લીધો પાર્વતી એટલી ખાવાનું બાકી છે પપ્પા આયા ના હા આર્યા ને ખેડૂત તાર બની ગયું સવારનો બેસ્યો છે બની જશે લાઈટ આવી થોડી વાર લાઈટ જઈ તો નહીં ગરમી ગરમી થઈ ગયા તો ગાઈસ બહાર તો બરાબરનો તડકો પાછો ચાલ થયો શિયાળો છે કે ઉનાળો એ જ ખબર નહીં પડતી ભાદરવામાં તડકો પડે નહીં મોદો પડે ને તે દહીં ના ખવાય પાછું ભાદરવામાં બેક્ટેરિયા બધા પેદા થઈ એટલો બધો દહીં ખાવાનું ના પાડે છે એ પહેલાંના ડોહાવા બધો વિચારીને કર્યું હોય ખબર પડી શિલ્પા આદુની તો પથારી ફરી જઈશ આવું તો કોઈના નહીં થતું હોય કોઈના ઘરમાં કરેલું હતું, ફૂલવું હતું એટલે આવું થયું. કૂણું હતું એટલે એવું થયું હા શિલ્પા કૂણું હતું એટલે એવું થયું હા તે ગપ્પો મારે છે હા અલે ચણિયા કોણ ખાઈ ગયું મેં તો ચણા ખાતા જ ના આજ તો બીજું પેકેટ છે એ આ તને કને આલી છે આ તારું છે પ્લેન બેસીશું હા એ એ એ હમણાં ફટકારો હમણાં આપે રે. અરે તને એક ફટકારો હમણાં કોણ મારે કોસો સણકો પણ હમણાં એ કાંઈ મોટો અરે તને એક ફટકારો હમણાં બધું કહેજે બધું કહેજે. હમણાં તને એક ફટકાર એવું બધું કહેજે. હમણાં તને એક ફટકારો હમણાં પડકારો જ છે તાર રોજ. હજી જેટલી પડકારવી છે. હમણાં યશવી તને ફટકારો ચૂપ વાત જૂના રબર ભૂખતી નહીં નવું જ કે જુઓ વળગાડે આયરી કંપાસમાં અરે આ રબર નહીં ખાવે છે લે કો લે હું તો કદી આજ સુધી રબર જોઈ નહીં જિંદગીમાં ચહેડી બોડી હા કંટા બધા હેરાબુ તો ગાઈસ પાર્વતી ને પૂનમ બે હેડ્યો ફંટા મચ્છર ફંટા બોતવા મચ્છર કઈસી વીજળી આવે છે હેતી હેતી હાથમાં ચપ્પલ પહેરતી કોઈ આ જાતા રમવાનું હું રમવા આવી. કે છે રમાડ થયો ગુગુ નોય. કોને હું કહેવાય એવું? આવું કહેવાય આ હું ચપ્પલ કહેજે. ચપ્પલ. તો ગાઈસ જોઈએ પોણી આવે છે કે નહીં પોણી જ નહીં આવતું બંધ થઈ ગયું ગાડી ધોવી હતી ગાડી એવી થઈ છે ને ગુડ્ડો ખાવું નહીં તાની ખાવું ખાવું કરતી હતી નું હા ખાવું નહીં કેમ પિઝા બની આલું તે પિઝા માટે કે ભૂખ લાગી સંજય અમે પિઝા બંને આલમ તાણું તું ખાય સંજય કાકો તો નક્કી નહીં મૂડું હોય તો બનાવી દી ના મૂડું હોય તો કોઈ ના પતી ગયું તો ગાઈસ આજ તો છે ને કદાચ પનીર બનશે કદાચ બની જાય તો બની જાય મને નહીં બનાવવાનું. બનાય કે પેલો બગડા છે ને પનીર બનાય કાઢવાના બેઠું તો કહેતા નહીં. હા પપ્પાને પનીર ખાવું છે મારે પનીર ખાવું. પૂનમને પનીર ખાવું છે તો આ મેકી દઉં. મૂકી દે પનીર પડ્યું છે ને તાજું પડ્યું તાજો માલ પડ્યો ને આવો આ પણ આ માલ જ કે ફૂલે ને આવ્યો બળિયા હવે નાખો પણ. ગોમડામાં તો આ રીતે એકબીજા ઘેરથી માગીને ખાવાનું પેલી પાર્વતી ઉષાન ઘેરથી દાળ ટોકરી લેતા આવી મેં એક ખીચડી ખાધી. અને તું ક્યાંથી લાવી આપણા ઘેરથી. અને ટેકલો કેન્ડલીવાનીથી શાક લેતા આવી માગીને ખાવાનું પેલું એ રાખી શકું આજ તો શિલ્પાને હાલજે એક બટકું ભરવા દેજે એ રાખી ખાધી વાત. હા તારે પનીર બનાવો પનીર મસ્ત હા. સ્પાઈસી મીઠું વધારે. ના વધારે બરફ થઈ ગયો, પછી બગડી જશે. વધારે પડતું એ ના બનાવે વધારે તે દાળ નાખી ભૂરજી જેટલી બગડી રહી હતી
નાખી નથી લીધી નાખ થઈ ગયા ખાઈ ગયા છે પૂરજી હા આપણા ઘરમાં બગડે એવું નહીં કહેવાનું રાતનું સવારે નાસ્તો થાય એ તો થાય જ છે કે બધું સિવાય ઘટતું તમે એકલા જ નહીં કરતા. હું એકલો જ નહીં મેળવતો મારે સંજ્યા મસાલા ખાડે ઓછા માપના નાખજે આખા ગરમ લાવીને. મસાલા નહીં કોઈ? હા, તીખું બનાવ્યું હા. ના તીખું બનાવે પણ મરચું નાખીને બનાય અંગાર પનીર અંગારા એના માટે અંગારા પાડવા પડશે ના પાડવા પડે હું તું એ શું કહો ખાતું નહીં ખું કદી પનીર ખાધું હોટલમાં. સાચી વાત અમારા પિયરમાં નથી ખાધી એમાં હું શરમ કઈ દેવાનું ના ખાધું. તાણ એ આપણે શરમ થોડી રાખવાની આપણે શું મમ્મી કાલે 20 રૂપિયાનું પેલું મગ લાવી હતી અને ત્યાં એ બગડેલી દાળ ની પેલી બનાવી દાળ બનાવી એટલે જે સહી છે સાચી વાત હવે આ ખબર પડી તો પનીર કહેવાય. આપણે સંજય પહેલી વાર ચાનું ખાધું તું પનીર હા આપણે હોટલથી ત્યારે ના ના એમ હું તો પહેલી પેલા વાર ખાધું પણ યાદ નહીં હોય મેં કાલ પેલા ખાધું નહીં વધારે બધું. ઘેર તો નહીં બનાવ્યું કદી એ હું નહીં બનાવ્યું ચા- તું બનાવ્યું ચેન બનાવી ટીકલા ખાલી વાત જ છે. હા પેથાપુરમાં રવાયા ને તાણ નહીં ફ્રી કરતો અલે આ હું તો તમે એકલો જ નહીં પાડ્યો. એ નહીં ઓય ઘેર અમારે ઘેર નહીં બનાવ્યું પણ એ તો ભલે પણ નાસ્તો તો ભાવે. સરકાસનથી હા? સરકાસનથી શેરાબેન પપ્પા હતા ને એ મેં તો ઘણું બધું હોય બાળું મોટા. એટલે હું કેવું કેવું કરવા એક શાક બનાવવાનું એ તો તું શેરાભાઈએ ખાધું હોય. બનાવવાની એવી રીતે પછી આપણે ઘરે ટ્રાય કર્યો તો. હું તો આપણને 50 હોટ આટલું આવતું ને કે આટલું બધું લેવા તો નાખવા એટલું શાકભાજી આવી જાય એ મુકાન લાવતા નહીં આપણે હું તો પહેલી વાર શિલ્પા અમારું ઓફિસમાં હશે ને છોકરા બધા હશે ને શનિવારે કેવા જમવા જઈ તે હું તો યુવાન અંગાત જમવા જેલો ને બધું અલગ અલગ મન કે ઠાકોર તું મંગાય તારું કે મુગી મન આપણને ખબર પડે જ મંગાવી. ઠાકોર નું કઈ ખબર હોય તારું મંગાવે કે અમને બધા ઠાકોર જ કહેતા અમારા નહીં મોટા ભાઈ. નામથી કોઈ ના બોલાવે અટકથી કાં તો બોલાવે. અટકથી બોલાવે કાં તો મારે બાપા ઓફિસમાં નામથી હું એકલો જ ઠાકોર એટલે મને ઠાકોર જ ગઈ બોલાવે. ત્યાં તો રોજ રેગણો બટાકો હોય એટલે બધા બીજું શાકમાં ખબર ત્યાં ના હોય કે તઈ મૂકી હું તો તઈ મંગાવ તઈ આપણે શરમમાં તો હું કોઈ બોલ્યો ના પછી ખબર જ પડી પનીર આવશે પછી આ છેલ્લે હા પેલું લેબુ નું પાણી ની હાલ ગરમ તે વાલ્યું મને એવું આવ્યું. એ હવે એક વખત હે ને સરગામ ચોકડીની હોટલમાં ભાઈબંધ કે હેડો પાર્ટી આલી લે. એમ કઈ 7-8 ભાઈબંધો જેલા અને મંગાવેલ કેટલો ખબર 2 જ શાક મંગાવેલો આ બધા ખાધું લેબુ પાણી આલે કે મને તો આવી લેબુ પાણી હું કે બધા હું કરું છું પછી હું કરું ખાસિયા બે આવી જાય બધા આમ કઈ હાથ ધોવા પડે પછી હું હાથ ધોવા અમાર તો જેલું અમે બધા ભાઈ બધા છેલ્લે લેબુ નું પાણી આલ્યું તે ના હું જ નતો પીયો હું તો હું કે અરે યાર પાણી મને એવું લાગ્યું શરબત છે હું તો પીધું ના પણ મારા બાજુ ભાઈ પણ હતો એ પી ગયો પેલો કે અલે એ પીવા નહીં હાથ ધોવાના છે હા બસ એમ કે મને હું ખબર હું કે હારું તું પીધું તો હું પીશો કે હારું તું પીધું ના કે હું પીશો મોટા ભાઈ વારો હતો. એ ભાઈ પહોંચી રાત તો પહેલા તમે પીજો. પહેલા તમે પીજો. આવું થાય પેલા પેલી એવું કર્યું હોય ને એટલે જોયું હોય ને એટલે એ દાડા હું જ પીજો પણ એ રોય મારા પેલા પી ગયો પેલો પેલો બોલ્યો અલે આ તો હાથ ધોવાનું છે પછી મને ખબર પડી આપણે તો કઈ ખબર કે લેબુ હાથ ધોવા વપરાય એમ કેમ કે લેબુ તો પીવા જ વપરાય હા, ના હા. ચોપડ જતું રહી નહીં ચોપડ જતું રહેવાનું હા સ્મેલ એ ના મારે પણ આપણને શું ખબર એમ આપણા મંદી કાં તો કોઈક રેસીપી હશે એટલે ધ્યાન રાખીને ચક જંત પહેલી વાર હોય ને તો 1000 ડાળ ના થવું કોણ જોતો હશે ડોક્ટર તો હોકું જોતા કે એ તો ખબર નહીં પણ અમારે તો હું પીઝો પણ રહી ગયો પેલો પી ગયો ને એટલે હું બચી ગયો હું તો રાહ જોઈ રહ્યો બધા શું કરું છું પણ એ પાછળ હશે. હું તો રાહ નતો જોઈ રહ્યો હું ક્યારે શરબત જેવું હું તો પહેલી વાર એટલે ભાઈબંધો બધા પહેલી વખત જેલા ને મેં બધું માપનું જ મંગાવેલું 2 જ શાક મંગાવેલું એની માં આટલા અમારે તો ઓફિસમાં દર શનિ રવિ પાર્ટી રાખવા છે છોકરાઓ પૈસા પગાર થાય ગયો હું તો સાચું કહું હું અને હું પહેલી વાર હોય કણાઈ ના હોટલ જ હોય કણાઈ જોઈ કારણ તો પિયરમાં કદી હોટલ ખાલી એક વખત મેં એવું લઈ ગયું હતું પણ તાર તો મને લગાવી ચોગણ એટલી સાંભળ બાકી ખાવા હોટલમાં પહેલી વાર હોય કણાઈ હવે હોટલમાં તો હું જેલું મારે નોકરી કરતો ને એટલે ભાઈબંધો છે એટલે હંગારે આપણે જવું જ પડે ના જઈએ તો ક્યારે છે આવતો નહીં કેટલા પૈસા બચાવે છે આનો કિંમત મારા જોડે એટલાય પૈસા ના હોય
આયા મોન મોન ભાડું 150 200 ભાગમાં આવું જવાનું થાય. મોન મોન કઈ ના જતા. નોકરી હા નોકરી મોન મોન ભાડું લઈને જતા. એ નોકરી મારો પગાર થાય 13,000 કેટલો તેમાં એમાં તો પગાર આ બીજા જ દાડા પતી જાય વધત ના આખો મહિનો ઘરનું ભાડું 2 મહિનાનું જ બાકી હોય. આમાં પછી બધા ખાવા જાય દર મહિને પગાર થાય ને એટલે તે મારે તારું મોન 150 200 રૂપિયા આવવાનું કઈ કાઠા પડે મમ્મી એટલો જ ગરીબ હતો. બધા પૈસાવાળા. તે મારે તો મેળ જ ના આવે મારે તો અમુક વાર તો કે ના હું તો ખાઈને આવ્યો છું એમ કરીને ના જતો હારાથી ક્વોલિટી ફી ને એવું બધું ભરતી. માં પોલીસની ભરતી માં જોવાય કે એટલે ઈ ફીઓ બીઓ બધું એ તો અમુક ભાઈબંધો હારા હતા પણ અમુક તો રોમી હતા હારા હતા એ ભૂલી ગયા બધા. હા હારા હતા એ ભૂલી ગયા તમે પણ આમ તો એ જોતા હશે કે મારા તો બધા ભાઈબંધો જોઉં છું મત તો આજે નતા મેસેજ કરતા એમ તો કરું છું મેં અમુક ભાઈબંધો એવા જોયા એનું કદી સંભાળ ના લેતા ને તે હવે ફોન આવશે મારા એવા ઘણા ભાઈબંધો છું જે જોડે બોલવાનો સંબંધ ના હોય ને તારે ફોન કર્યો એટલે કેમ છે હું કરું છું અને જે જોડે જોડે રહેતા એ નહીં કરતા તારે બીજડો મોમાએ મંગાયો તો પણ શું કરવાનું બીજા દાડા ઓફ થઈ ગયા મોમો આપણા બાપા થઈ ગયા હતા બાજુ. આ પેલું ઘર પડી ગયું હા એ નીકળી આવજો. હા કદી હાથમાં કાઢતા ના. ઘડિયાળ નવા જેવી ના બંધ છે ઘડિયાળ લાઈટ થતી નવા જેવી. 1 રૂપિયો મળ્યો 25 પૈસા મળ્યા આ રૂપિયા વાળી ટિકિટો મળી અને બીજુનો બિલ ભાઈ મળ્યો. તો હેડીને જતા હેડીને આવતા એટલે ટિકિટો હશે નહીં વંદોડે સાયકલ હતી ને તો પણ ત્યાં ઘરમાં ઘણું હશે ખુદ એ તો મમ્મી ચો વાપરતા નહીં પૈસા એ ના વાપરતા તે વળી ભાભા છોકરીઓ નોમે કરી બાબાજી દીધા. છોડ્યું બાબાને 3 છોડ્યો 3 ખાઈઓ અરે નહીં આવતી હતા આવશે એટલે ઘર વગર તો કડવું આ તો બહુ કડવું આવું નહીં મમ્મી કરવા બહુ આવ પણ મસ્ત છે શેકી નાખી આ તો મસ્ત હા? લાગે. બાપડી આપણા ખેતરની છે આમાં મમ્મી વેણી લાવી હતી હરજી અત્યારે જે આપણા ખેતરમાં ચૂંટી ના ગયા જજો પણ. કાલે 5 છે ને તે ઈકણે જઈ આવીએ પેલું એ બતાવી દઈએ. આવો વચ બાજુ રાખા પણ મફળીઓ છે બાદ છે મફળીઓ બસ તો એ બાજુ જ જવું શકે પછી ડાગલો અંદર બેસી એકતા એ ના કહેતા હતા ને ક્યાં તો જાય એવું જ નહીં ના પાડીને કહેતો. હા થઈ જશે પિઝા ખાવા પાણી ખાવા. હા હમણાં પીઝા કરતી હતી હમણાં પિઝા કરતી હતી અને ખબર નહીં મોળા પિઝા ઊંડો છે લાગે ખબર હે? આટલા વાગે 10 વાગ્યા જઈએ તો પનીરની તૈયારીઓ થઈશું સંજય સામાન બામાન મૂકી દે કોઈ બહાર પડી રાખે ખું તો કાંઈ જઈએ આ તો અલે મકાઈ લેતા આવવાનો છું તો પપ્પા ઈ પણ ગાડી તારી ગેસ ઉપર ના મૂકવાનું. હું તો કોણ જાય એકલો? જવાય એવું નહીં લાયેલો પડે એમ પેલા અમરતા હોતી લાવી મકાઈ લાવી દીધું પડે મકાઈ હું રોટલી બનાવવા પૈસે કરી હાલ નથી કરી સેમ અમારે રોટલી બનાવવાની હા તો ફટાફટ બનાવી દેતા હા ફટોફટ પણ હરખી બનાવજે પાછી રોટલી ફટાફટ મોટી મોટી બનાવી દેજો ના હરખી નહીં મી કોના માથા મારીને મર્ડર થઈ જાય ઉપર. ભલે આ તો પથરા જેવું છે આમ કઈ રીતે વગાડે તો ગાઈસ પોર તો અમારે છે ને અહીંયા તો કશું નતું પેલો શેડય નતો અને આ ઝાડવાય નતો ખુલ્લું હતું વાઈ દો. અત્યારે ઝાડ જ નહીં હોય કણ હતું એ જતું રહ્યું ના તે ચીકુડી ઉખાડી આવી જો મેં ન હોય ને. હા, ચાલે ને પેલી ચીકુડી હોય ને તો આખા ગાર્ડનમાં પેલી એ થાય હં. ભાઈ હું અમે ટબ ભરીને વેળે કહેતા નહીં પછી બરફ ના વેળજે, આવા વેળજે. જાઓ યશવી હમણાં બીમાર હોય તે હા શું જવા પેલો બરફ ચોટાડી જતા રહ્યા પપ્પાની હાલત કેવી થઈ ગયો પલળી જાય તમે બીક લાગે અડધો ભૂંડ ખાઈ ગયો અડધો પક્ષીઓ ખાઈ ગયો ને અડધો અમે ખાઈ ગયો અને આ બાજુ પનીર બનાવ પનીર બનાવતો ને પનીર 16 કલાકનું. તે આટલું પનીર બનાવતા આટલા તાપ થઈ ગયા પેલું કામ નતું કર્યું. જુઓ પગી જશે તો વાગશે સેલ્વા રોટલી બની છે કે નહીં બની ગઈ તાર રોટલી બની પણ પનીરનો હજી ઠેકાણો નહીં પડ્યો અરે બતાવ નહીં પનીર આપો આટલું બધું કેટલી વાર લાગશે સંજય તારો અડધો કલાક બધું તૈયાર હું નહીં ધોઈને આવતો રહું તાન તું તૈયાર કર અરે આખા ગોમનું શાક બનાવ્યું પનીરનું તું કહેતો તો વધારે બનાવજે વધારના પીસ ભાગ બન્યા હતા. હું તો જોયું કીધું નહીં મારતો ભાગમાં આવું જ મારતો આ તો પીસ મૂકી ખાવ. જેન્સી દબાઈને ખાજો હો આજે અને આ તો પપ્પા જો છે મમ્મી આ નહીં ટીકા ફોન કર કો પપ્પાનો હા બની છો ને પેલી વખત કરતી આજે સારું મજા આવે ને
હા ભુરજી જ નહીં મજા આવે ભુરજી છે ને થોડી વાર તો જ મજા આવે કેંજાલી વાન આલી પનીર બનાવી વાન આવું ચાલ લે ઉશાન નહીં બનાવ્યું તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું મજા આવી જાય પનીરના શાક હંગાતી જીવડો ખાતો બૈરો નો થોડો લાઈટ નો ઠેકાણું ના હોય બૈરો શું કરું બિચારો બૈરો નાજુક નમણો હા કાલે કેટલા વાગ્યા અમારે બે ના ચેમ મોટા ભાઈ કહેજો મને તો આજે જ ખબર પડી હું મોટો થયો. તો ગાઈસ ખાવાનું આજ તો પનીર બનાવી દઉં તો મજા આવી જાય પનીર ખાવાની બસ શિલ્પા શું કહે છે મો હપડી લીધું શિલ્પા એમ કહે છે કે તારે છે કોમ પાલી દે ને વહેલા તો જઈને ઊંઘી જવાનું પણ હોય નહીં આપવાનું કોમ વેલા પાડી ને તો 7 વાગે પાલીને ઊંઘી જજે પણ આ દેખાડો દેવાનું નહીં હા એટલે જ ને ભાઈ અમે પાલી જઈએ ને પછી તું તાર મોકલાવડી બેસી રહેજે બોલા ના કોઈ ત્રણ ગુડ્ડુનો તાવ આવ્યો ગુડ્ડુ તો ઊંઘી જઈશ અને અહીંયા નવરાત્રીનું કામ ચાલુ થયું છે છોકરો માટે